Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of treatment of the water chapter is disinfection, method of the disinfection, and type of the chlorination process. Dear student, in the last lecture, we have discussed about the pressure type RSF, dual media filter, operating of the pressure type RSF, backwashing system, and the most important topic is comparison of the slow and rapid sand filter. So today we start with the disinfection. Different method of the water treatment such as the screening, sedimentation and the filtration were early stage of the purification of water. Physical purification of the water is usually done during this process, but disinfection activity are done on the water to remove the bacteria as well as the other germs. પાણીનું શુદ્ધિકરણ કરવા માટે આપણે પ્રારંભિક સ્તરે વિવિધ ઉપચારની ક્રિયાઓ જેવી કે પાણીનું સ્ક્રીનિંગ એટલે કે ચારણ પ્રક્રિયા, અવસાદન એટલે કે સેડિમેન્ટેશન અને ગારણ એટલે કે ફિલ્ટ્રેશનની જુદી જુદી પદ્ધતિનું આપણે ડિસ્કશન કર્યું અને એનું નોલેજ મેળવ્યું. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે સામાન્ય રીતે પાણીનું ભૌતિક શુદ્ધિકરણ જ થાય છે, પરંતુ તેમાંથી જીવાણુમય એટલે કે બેક્ટેરિયલ તેમજ અન્ય કીટાણુ જમ્સ છે એવી અશુદ્ધિ દૂર કરવા માટે પાણી ઉપર જંતુનાશન એટલે કે ડિસઇન્ફેક્શનની આપણે ક્રિયાવિધિઓ કરવામાં આવે છે. રિક્વાયરમેન્ટ ઓફ ધી ડિસઇન્ફેક્શન એટલે જીવાણુનાશન ક્રિયાની જરૂરિયાત. Due to the treatment carried out by the initial process on the water during the various stages, about 99% of the insects are killed or eliminated, but the remaining 1% of the small amount of the germs containment proved to be very harmful to the health. For health reasons such as biological bacterial impurities are not treated, so disinfected chemicals are added to the water to kill the germs. This chemical reaction is known as disinfection. પાણી ઉપર વિવિધ સ્ટેજ દરમિયાન કરવામાં આવેલ વિવિધ ક્રિયાઓ પ્રોસેસીસ દ્વારા થયેલા ઉપચારને કારણે ઘણા એટલે કે લગભગ 99% જેટલા જંતુઓ તો નાશ પામે છે અથવા તો દૂર થઈ જાય છે, પણ બાકી રહેલ અતિ અલ્પ એટલે કે 1% જેટલી જંતુમય અશુદ્ધિઓના જંતુઓ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હાર્મફુલ સાબિત થાય છે અને શ્વાસની બાબતે આ પ્રકારની જૈવિક જીવાણુમય અશુદ્ધિઓ ચલાવી લેવાય નહીં. જેથી જીવાણુનો નાશ માટે પાણીમાં જંતુનાશક રસાયણો આપણે ઉમેરવામાં આવે છે અને આ રાસાયણિક ક્રિયાવિધિને જીવાણુનાશન એટલે કે ડિસઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જીવાણુનાશન માટે સૌથી સરળ રીત છે એ પાણીને ઉકાળવાની રીત, બોઇલિંગ પ્રોસેસ છે કે જેના દ્વારા આપણે ટાઇફોઇડ છે, કોલેરા છે, અન્ય રોગના જંતુઓનો નાશ પામે છે, પરંતુ તે મોટા પાયે લાર્જ સ્કેલમાં મુશ્કેલ અને ખર્ચાળ છે. સો ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ for the disinfection. Now the method of the disinfection. જીવાણુનાશનની પદ્ધતિઓ. પાણીને જીવાણુમુક્ત કરવા માટે વિવિધ જંતુનાશક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને વિવિધ રસાયણનો ઉપયોગને આધારે જીવાણુનાશન પદ્ધતિઓ મેથડ ઓફ ધી ડિસઇન્ફેક્શનને આપણે 3 વિભાગમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે. તો તેમાં પહેલું છે ક્લોરિનેશન, બીજું છે ઓઝોનીકરણ એટલે કે ઓઝોનિનેશન અને અલ્ટ્રાવાયોલેટ રે ટ્રીટમેન્ટ એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોપચાર. આ 3 મેઇન પ્રોસેસ કરવામાં આવે છે. અને અન્ય માઇનર રીતની વાત કરીએ આપણે, અધર માઇનર વોટર ટ્રીટમેન્ટ ફોર ધ ડિસઇન્ફેક્શન, તો તેમાં બોઇલિંગ ઓફ વોટર એટલે કે પાણીને ઉકાળીને, એક્સેસ લાઇમ ટ્રીટમેન્ટ એટલે કે વધારે ચૂનો ઉમેરીને, એન્ડ ટ્રીટમેન્ટ વિથ આયોડિન એન્ડ બ્રોમાઇન એટલે કે આયોડિન અને બ્રોમિન ટ્રીટમેન્ટ કરીને. So this is the minor method. Now the initial properties of the chemical used for the disinfection should be એટલે કે જીવાણુનાશન માટે ઉપયોગમાં લેવાતા રસાયણની આવશ્યક ગુણધર્મો આપણે કેવા હોવા જોઈએ. The chemical use must be harmless એટલે કે ઉપયોગમાં લેવાતા રસાયણો છે એ ઉપભોક્તાને બિન હાનિકારકતા એટલે કે હાર્મલેસ હોવા જોઈએ.
its effectiveness as well as effect should be last for a long time. એટલે કે તેની અસરકારકતા ઇફેક્ટિવનેસ તેમજ તેની અસર લાંબા સમય સુધી રહેવી જોઈએ. ઇટ શુડ બી રેડલી અવેલેબલ, તે ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ અને આપને સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવા હોવા જોઈએ. સિમ્પલી એપ્લિકેબલ એટલે કે તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ એકદમ સરળ હોવી જોઈએ, ખૂબ જ સિમ્પલી મેથડથી આપણે તેનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ. એન્ડ શુડ નોટ બી મોર એક્સપેન્સિવ ઓર કોસ્ટલી, તે વધારે ખર્ચાળ કે મોંઘા પણ ન હોવા જોઈએ. ધેર ઇઝ અ ચીપ ઇન કોસ્ટ. તો જીવાણુનાશન માટે ઉપયોગમાં લેતા રસાયણોમાં તે બિનહાનિકર્તા હોવા જોઈએ, તેની અસર લાંબા સમય સુધી રહેવી જોઈએ, તે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવા હોવા જોઈએ અને તેની કાર્યપદ્ધતિ સરળ રહેવી જોઈએ અને તે ખર્ચાળ અને મોંઘા ન હોવા જોઈએ. Now we start the first method is chlorination. Chloronikरण. The chlorination is there is a generally adapted and a widely used method for the disinfection. This method uses chlorine or its various compound of the chlorine to kill the insect in the water. Chlorine is used for water for disinfection process. ક્લોરિનીકરણની પ્રક્રિયા છે એ જીવાણુનાશનની સામાન્ય સ્વીકૃત અને મોટા પાયે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં ક્લોરિન અથવા તો તેના વિવિધ સંયોજનો કમ્પાઉન્ડ ઓફ ધી ક્લોરિનનો ઉપયોગ કરી અને પાણીમાં રહેલા જંતુઓને નાશ કરવામાં આવે છે. નાવ ક્લોરિન ઇઝ યુઝડ ફોર વોટર ફોર ડિસઇન્ફેક્શન પ્રોસેસ. ક્લોરિનની પ્રક્રિયાઓ કરવા માટે એના વિવિધ સ્વરૂપોમાં ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પહેલું છે તે વાયુમય સ્વરૂપ ક્લોરિન, ગેસિયસ ક્લોરિન, પ્રવાહી ક્લોરિન, લિક્વિડ ફોર્મ ઓફ ક્લોરિન, બ્લીચિંગ પાવડરના સ્વરૂપે ક્લોરિન, ક્લોરિન ઇન ધ ફોર્મ ઓફ ધ બ્લીચિંગ પાવડર, ડાયોક્સાઇડના સ્વરૂપ, ડાયોક્સાઇડ ફોર્મ ઓફ ક્લોરાઇડ એન્ડ ક્લોરિનનું ક્લોરેમાઇન સ્વરૂપ, ક્લોરેનાઇન ફોર્મ ઓફ ધી ક્લોરિન. તો આ વિવિધ સ્વરૂપે ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે છે. Now the next topic is the advantages of method of the chlorination. Chlorination પદ્ધતિના ફાયદાઓ. Chlorine is easily available in the gaseous, liquid and the powder form. Chlorine વાયુ, પ્રવાહી અને પાવડર સ્વરૂપે આપને ઇઝીલી અવેલેબલ છે. Chlorine in the water can dissolve at the instant rate of 7000 mg per liter. પાણીમાં ક્લોરિન 7000 mg per liter જેટલા ત્વરિત દરથી ડિસોલ્વ થઈ શકે છે. પાણીમાં ક્લોરિનના બાકીના અવશેષો બિનહાનિકારક છે. રેસિડ્યુઅલ ક્લોરિન ઇન ધ વોટર ઇઝ ધ હાર્મલેસ. ઇમિડિયેટ એન્ડ ધ હેવી ટોક્સિક ઇફેક્ટ ઓન ધ માઇક્રોઓર્ગેનિઝમ ઇન ધ વોટર. પાણીમાં સૂક્ષ્મ જીવાણુ ઉપર તાત્કાલિક અને ભારે વિષયુક્ત અસર કરે છે, જેથી જીવાણુઓની વૃદ્ધિ ક્રિયા મેટાબોલિઝમ સ્તરે બંધ થઈ જાય છે. લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ, લાંબા સમય સુધી એની અસરકારકતા રહે છે. રિલાયેબલ એન્ડ ધ ઇકોનોમિકલ એક્શન, વિશ્વસનીય અને સસ્તી ક્રિયા પદ્ધતિ છે. તો આ રીતે ક્લોરિનની પદ્ધતિના ઘણા ફાયદાઓ છે. ક્લોરિનેશન ડોઝિસ એટલે કે ક્લોરિનેશન માટે જરૂરી ક્લોરિનની માત્રા. Needed to disinfect water, the doses of the chlorine depend on the amount and the type of the bacteria containment in it. એટલે પાણીને જંતુમુક્ત કરવા માટે જરૂરી ક્લોરિનની માત્રાનો આધાર તેમાં રહેલા જીવાણુયુક્ત અશુદ્ધિઓના પ્રમાણ અને પ્રકાર ઉપર રહેલો હોય છે. ડિફરન્ટ સેમ્પલ ઓફ ધી સેમ સાઇઝ ઓફ ધી વોટર આર ટેકન. ક્લોરિન ઇઝ ટુ એડેડ ટુ ઇટ, then 10 to 20 minutes of the contact period obtained. From all these observations, the residual chlorine which is obtained from 0.05 to 0.02 mg per liter is the amount of the chlorine for the chlorination doses for the chlorination process. એટલે પ્રાયોગિક રીતે ક્લોરિનની માત્રા નક્કી કરવા માટે પાણીના એક સમાન માપનના વિવિધ નમૂના લેવામાં આવે છે અને તેમાં જુદી જુદી માત્રામાં ક્લોરિન એડ કરવામાં આવે છે. ત્યારબાદ 10 થી 20 મિનિટના કોન્ટેક્ટ પીરિયડ પછી તેમાં અવશેષની માત્રા એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિનની ક્વોન્ટિટી મેળવવામાં આવે છે અને આ બધા અવલોકન ઉપરથી ક્લોરિનની જે લઘુત્તમ માત્રા વડે 0.05 થી 0.02 mg પર લિટર જેટલો રેસિડ્યુઅલ આપણે ક્લોરિન પ્રાપ્ત થાય તે ક્લોરિનની માત્રાને
ક્લોરિનેશન માટેની આવશ્યક માત્રા એટલે કે ક્લોરિનેશન ઓફ ડોસીસ કહેવામાં આવે છે. Now the equation regarding the chlorination doses, the required quantity of the chlorination in the kilogram is equal to volume of the sample in the liter multiplied by the quantity of the chlorine in mg per liter upon 10 lakh. એટલે કે રિક્વાયર ક્વોન્ટિટી ઓફ ધી ક્લોરિન કિલોગ્રામનું આપણે ઇક્વેશન જોઈએ તો સેમ્પલનું વોલ્યુમ લીટરમાં ગુણાકારમાં ક્વોન્ટિટી ઓફ ધી ક્લોરિન ઇન ધ mg પર લીટરના છેદમાં આપણે 10 લાખ વડે ભાંગતા આપને રિક્વાયર ક્વોન્ટિટી ઓફ ક્લોરિન ઇન કિલોગ્રામમાં મળશે. Now the various forms of the chlorination process, એટલે કે ક્લોરિનેશન પ્રક્રિયાના વિવિધ સ્વરૂપો, ઓલમોસ્ટ કોલ ધ ટાઈપ્સ ઓફ ધી ક્લોરિનેશન પ્રોસેસ. તો તેમાં પાણી માટે જંતુનાશક એટલે કે ડિસઇન્ફેક્શનની પાણી માટે ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા કરવા માટે ક્લોરિનના ઉપયોગ કરવાની સ્થિતિ એટલે કે સ્ટેજ તેમજ ક્લોરિનેશન દ્વારા અપેક્ષિત પરિણામને ધ્યાનમાં લઈ અને ક્લોરિનેશન પ્રક્રિયાને આપણે વિવિધ ફોર્મ્સમાં આપણે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. તેમાં પ્લેન ક્લોરિનેશન એટલે કે સાદું ક્લોરિનેશન, પ્રી ક્લોરિનેશન એટલે કે પૂર્વ ક્લોરિનેશન, પોસ્ટ ક્લોરિનેશન એટલે કે ઉપચોતાર ક્લોરિનેશન, ફ્રી રેસિડ્યુઅલ ઓર ધ બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, મુક્ત અવશેષ ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન એટલે કે અતિ ક્લોરિનેશન, ડીક્લોરિનેશન એટલે કે પાણીમાંથી વધારાનો ક્લોરિન દૂર કરવો અને બેવડું ક્લોરિનેશન એટલે કે ડબલ ક્લોરિનેશનનો સમાવેશ થાય છે. સ્ટાર્ટ વિથ ધ પ્લેન ક્લોરિનેશન એટલે કે સાદું ક્લોરિનેશન. સમટાઇમ્સ ધ વોટર હેઝ ટુ બી યુઝ ફોર ધ ઇમરજન્સી એન્ડ ધેટ વોટર ઇઝ ઓલ્સો ગુડ, બટ પ્લેન ક્લોરિનેશન ઇઝ અ ટાઈપ ઓફ ધ ક્લોરિનેશન ઇન વિચ નો ટ્રીટમેન્ટ અધર દેન ધ ક્લોરિનેશન ઇઝ પરફોર્મ્ડ ઇન અ કેસ ઓફ ધ ક્વોલિટી. અમુક સમયે પાણીનો તાત્કાલિક ઉપયોગ ઇમરજન્સીમાં યુઝ કરવાનો હોય અને તે પાણી પણ સારી ગુણવત્તા ધરાવતું હોય તો તેવા સંજોગોમાં માત્ર ક્લોરિનેશન સિવાય અન્ય ઉપચાર પ્રક્રિયાઓ કરવામાં ન આવે તેવા પ્રકારના ક્લોરિનેશનને આપણે સાદું ક્લોરિનેશન કહેવામાં આવે છે એટલે કે પ્લેન ક્લોરિનેશન કહેવામાં આવે છે. ફોર પ્લેન ક્લોરિનેશન યુઝ્યુઅલી 0.5 ppm of the chlorine is added. Simple chlorination remove organic impurities as well as color pigmentation. સાદા ક્લોરિનેશન માટે સામાન્ય રીતે 0.5 ppm જેટલી માત્રામાં ક્લોરિન એડ કરવામાં આવે છે અને સાદા ક્લોરિનને પરિણામે જંતુનાશક ઉપરાંત પાણીમાં રહેતી કાર્બનિક અશુદ્ધિઓ તેમજ રંગીનપણું પણ દૂર થાય છે, કલર પણ દૂર થાય છે. નેક્સ્ટ આવે છે પ્રી ક્લોરિનેશન એટલે કે પૂર્વ ક્લોરિનેશન. About 1.5 to 0.5 ppm of the chlorine is added before the water filtration process. This type of the chlorination is pre-chlorination by chlorine before it enter the water basin or enter the suction pipe. For pre-chlorination doses is added. Oxidation of the excess substance in the water due to the pre-chlorination remove the taste as well as odor. In addition, the cleaning period of the filtrant can be extended. પૂર્વ ક્લોરિનેશનમાં ઘણી વખત આપણે ફિલ્ટર ઉપરનો જીવાણુ ભાર ઘટાડવા માટે પાણીની ફિલ્ટ્રેશન પ્રક્રિયા પહેલાં લગભગ 0.1 થી 0.5 ppm આસપાસ માત્રાનો છે ને એ ક્લોરિન આપણે એમાં એડ કરવામાં આવે છે. તો આ પ્રકારના ક્લોરિનેશન આપણે પૂર્વ ક્લોરિનેશન એટલે કે પ્રી ક્લોરિનેશન કહેવામાં આવે છે. હવે પ્રી ક્લોરિનેશન કરવા માટે પાણી બેઝિનમાં પ્રવેશે તે પહેલાં કે સક્શન પાઇપમાં દાખલ થતાં પહેલાં તેમાં આપણે ક્લોરિનનો ડોઝ ઉમેરવામાં આવે છે. પ્રી ક્લોરિનેશનને કારણે પાણીમાંના વધારાના પદાર્થોનું ઓક્સિડેશન થવાથી સ્વાદ તેમજ ગંધ પણ દૂર થાય છે. તે ઉપરાંત ફિલ્ટરની સફાઈ કરવાનો ગાળો પણ આપણે વધારી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ પ્રી ક્લોરિનેશન. પોસ્ટ ક્લોરિનેશન એટલે કે ઉપચારોત્તર ક્લોરિનેશન. આફ્ટર ધ ઓલ પ્રોસેસ ઓફ ધી વોટર ટ્રીટમેન્ટ 0.10 to 0.20 ppm free residual chlorine available. This is the known as the post treatment chlorination.
Post chlorination is the considered a standard treatment. Every water works scheme adopt this action. પાણીના ઉપચારની બધી જ ક્રિયાવિધિઓ પૂરી થયા બાદ લગભગ 0.10 થી 0.20 ppm જેટલો મુક્ત ક્લોરીન એટલે કે ફ્રી ક્લોરીન મળી રહે તે રીતે આપણે વધારાનો ડોઝ આપવાની પ્રથાને ઉપચારોત્તર ક્લોરિનેશન એટલે કે ઉપચાર પછીનું ક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે છે અને પોસ્ટ ક્લોરિનેશનને પ્રમાણિત ઉપચાર સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ તરીકે ગણવામાં આવે છે અને સામાન્ય રીતે દરેક પાણી પુરવઠા યોજનાઓ છે તે આ ક્રિયા અપનાવે છે. Now the most IMP topic, breakpoint chlorination, Mukt Avshesh chlorine. In this method, chemical reaction take place in the 4 stages as shown in figure. We have shown here. This is the 1, 2nd, 3rd and 4th stages. By counting to add chlorine to the water slowly, this process is called free residual chlorine or the breakpoint chlorination. હવે આ પદ્ધતિમાં પાણીમાં ક્લોરીનની માત્રા ધીમે ધીમે ઉમેરવાનું ચાલુ રાખવાથી આપણે ફિગરમાં જોઈએ છે તેમ 4 તબક્કાના સ્ટેજમાં રાસાયણિક ક્રિયાઓ થાય છે અને આ ક્રિયાવિધિને મુક્ત અવશેષ ક્લોરિનેશન ફ્રી રેસિડ્યુઅલ ક્લોરિન અથવા તો બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન કહેવામાં આવે છે. In the first stage, disinfection takes place and the amount of the chlorine residual is less. In the second stage, the amount of the combined residual chlorine start to increase. The maximum disinfection is done during this stage. પ્રથમ તબક્કામાં જીવાણુનાશનની ક્રિયા એ શરૂઆત થઈ છે અને ક્લોરીનના અવશેષોનું પ્રમાણ ઓછું થઈ જાય છે. બીજા તબક્કામાં સંયુક્ત અવશેષ ક્લોરીનનું પ્રમાણ વધવાનું શરૂઆત થઈ છે અને આ સ્ટેજ દરમિયાન મહત્તમ પ્રમાણમાં જીવાણુનાશન થઈ ચૂક્યું હોય છે. This is the first stage and the second stage. In the third stage is the separation of the chloramine and the chloroorganic compound, during which odor and taste spoilage continue to occur. Oxidation of the organic matter in the water can continue. ત્રીજા તબક્કામાં છે એ ક્લોરોમાઇન અને ક્લોરો ઓર્ગેનિક સંયોજનો એટલે કે ક્લોરો ઓર્ગેનિક કમ્પાઉન્ડનું વિભાજન થાય છે અને જે દરમિયાન પાણીમાં વાસ આવવાની અને સ્વાદ બગડી જવાની ઘટના બને છે અને આ પછી ક્લોરીન ઉમેરવાનું ચાલુ રાખવાથી પાણીમાં કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન ચાલુ રહે છે. ઓક્સિડેશન ઓફ ધ ઓર્ગેનિક મેટર ઇન ધ વોટર કેન કન્ટિન્યુ. ઇટ ઇઝ ધ થર્ડ સ્ટેજ. In the fourth and the last stage, the bad odor and the taste in the water is removed and the oxidation of the organic matter ends. Free chlorine is obtained at the point shown in the figure here. It is known as the break point. હવે ચોથા અને અંતિમ તબક્કામાં પાણીનું માંથી છે ને એ ખરાબ વાસ અને સ્વાદ દૂર થઈ જાય છે અને કાર્બનિક પદાર્થોનું પણ ઓક્સિડેશનનું કામ સમાપ્ત થઈ ગયું હોય છે. હવે આપણે જોયું એ પોઈન્ટ કે આ પોઈન્ટની આગળ મુક્ત ક્લોરીન પ્રાપ્ત થાય છે જેને આપણે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રાયોગિક રીતે તારણ થાય છે કે ફ્રોમ પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂ બ્રેક પોઈન્ટ પછી આશરે 0.1 થી 0.2 ppm જેટલું મુક્ત ક્લોરીન મળે ત્યાં સુધી ક્લોરિનેશન કરવાથી પાણી દૂષિત થતું આપણે રોકી શકીએ છીએ. Now next point is the superchlorination. Chlorine level in the water need to be increased to control the situation when an infection disease outbreak occur and the amount of the organic impurities in the water increase. Breakpoint chlorination in the such circumstance, extra chlorine is to be added. This action is called the superchlorination process. Adding the extra chlorine to water in this way can be done during any one or more phases. Usually 0.5 to 2 ppm of the ultra chlorination is done in the post breakpoint phase. હવે જ્યારે ખૂબ જ રોગચાળો ફાટી નીકળે ત્યારે એવું વાતાવરણ સર્જાય છે અને પાણીમાં કાર્બનિક અશુદ્ધિનું પ્રમાણ પણ વધારે થઈ જાય છે ત્યારે આ સ્થિતિને આપણે કંટ્રોલમાં કરવા માટે પાણીમાં ક્લોરીનની માત્રા આપણે વધારવી પડે છે. હવે આવા સંજોગોમાં બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન બાદ વધારાનો ક્લોરીન આપણે એડ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાને આપણે અતિ ક્લોરિનેશન ક્રિયા એટલે કે સુપર ક્લોરિનેશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે
પાણીમાં આ રીતે વધારાના ક્લોરીનને ઉમેરવાની ક્રિયા કોઈપણ એક અથવા તો વધારે સ્ટેજ દરમિયાન આપણે કરી શકીએ છીએ. સામાન્ય રીતે બ્રેક પોઈન્ટ બાદના તબક્કામાં 0.5 થી 2 ppm જેટલું માત્રાનું અતિક્લોરિનેશન કરવામાં આવે છે, અથવા ફિલ્ટ્રેશનની ક્રિયા બાદ પણ આ ઉમેરો આપણે કરી શકીએ છીએ. હવે અતિક્લોરિનેશનને કારણે પાણીમાં ક્લોરીનની વધારે પડતી વાસ આવે છે અને સ્વાદ પણ ફરી જાય છે. તેથી પાણીમાંનો આ વધારાનો ક્લોરીન જાહેર જનતા સુધી પહોંચે તે પહેલાં તેનું ડિક્લોરિનેશન કરી અને વધારાનો ક્લોરીન આપણે દૂર કરવામાં આવે છે. ડિક્લોરિનેશન, પાણીમાંના વધારાના ક્લોરીનને દૂર કરવું. The taste of the water change when the amount of the chlorine in the water is high due to the excessive chlorination or any other reason. In addition, it has a bad odor. During this dechlorination, a small amount of the chlorine residue is retained, which goes into the water supply system and also helps in the disinfection in the further system. અતિક્લોરિનેશનની હિસાબે અથવા તો કોઈ પણ કારણોસર પાણીમાં જ્યારે ક્લોરીનનું પ્રમાણ વધારે થઈ જાય ત્યારે પાણીનો સ્વાદ છે એ પરિવર્તન થઈ જાય છે અને તેમાં થોડીક વાસ પણ આવે છે, અથવા આ પાણીનું ડિક્લોરિનેશન કરવામાં આવે છે. આવા ડિક્લોરિનેશન દરમિયાન થોડો ક્લોરીન અવશેષ રૂપે રાખવામાં આવે છે, જે વોટર સપ્લાયમાં આગળ વધે છે અને તેમાં આગળની સિસ્ટમમાં પણ જંતુનાશન કરવામાં આપને મદદરૂપ થાય છે. Aeration, exposure to the sun or the use of the chemical compound are used to dechlorination excess chlorine in the water. The compound usually used for the dechlorination process is sodium bisulfate, sodium sulfate, sodium thiosulfate, activate carbon, potassium permanganate and the sulfur dioxide. હવે પાણીમાંના વધારા ક્લોરીન માટે ડિક્લોરિનેશન કરવા માટે એરિએશન પદ્ધતિ, તડકામાં ખુલ્લા મૂકવાની પદ્ધતિ અથવા તો રાસાયણિક સંયોજનના ઉપયોગની પદ્ધતિ અપનાવવામાં આવે છે. ડિક્લોરિનેશન માટે સામાન્ય રીતે સોડિયમ બાયસલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ થાયોસલ્ફેટ, એક્ટિવેટ કાર્બન, પોટેશિયમ પરમેંગેનેટ જેવા સંયોજનનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. Now next is the double chlorination, બેવડું chlorination. Double chlorination is done to disinfect contaminated raw water with the excessive germs. Chlorine is added at more than 1 point during the disinfection operation for the double chlorination of water. Pre-post chlorination and the post chlorination are usually done. Double chlorination can result in more disinfection from contaminated water, thus reducing the load on the filter and other treatment as well as reducing the amount of the greenie in the water. બેવડું ક્લોરિનેશન વધારે પડતા જીવાણુવાળા દૂષિત કાચા પાણીનું જંતુનાશન કરવા માટે બેવડું ક્લોરિનેશન કરવામાં આવે છે. પાણીમાં બેવડા ક્લોરિનેશન માટે જંતુનાશનની ક્રિયા દરમિયાન એક કરતાં વધારે પોઈન્ટ આગળ ક્લોરીન ઉમેરવામાં આવે છે અને સામાન્ય રીતે પૂર્વ ક્લોરિનેશન અને પોસ્ટ ક્લોરિનેશન કરવામાં આવે છે. બેવડા ક્લોરિનેશન પરિણામે દૂષિત પાણીમાં વધારે પ્રમાણમાં જંતુનાશન આપણે કરી શકીએ છીએ. તેથી ફિલ્ટર અને અન્ય આપણે પ્રોસેસ ઉપરનો ભાર ઘટે છે, તેમજ પાણીમાં લીલ વૃદ્ધિનું પ્રમાણ પણ ઘટે છે. So this is the process of the double chlorination and the types of the chlorination process. Now the next method is the ozonination. Ozone is an excellent disinfectant. The effectiveness of ozone in the disinfecting water is due to its oxidizing power. Ozone is a temporary isotope of oxygen, which contains the 3 atoms of the oxygen. It is denoted by the noun O3. When the ozone is converted into the stationary particle, it has a oxygen. It produces a nascent oxygen O. So it is give O3 is give O2 plus O. O3 is the ozone, O2 is the oxygen and the O is the nascent oxygen. તો ઓઝોન છે એ એક ઉત્તમ જીવાણુનાશક છે. પાણીને જીવાણુનાશન બનાવવા માટે ઓઝોનની અસરકારકતા તેમાં રહેલા ઓક્સિડાઇઝિંગ પાવરને લીધે હોય છે. ઓઝોન ઓક્સિજનના અસ્થાયી આઇસોટોપ છે, જેમાં ઓક્સિજનના 3 પરમાણુ એટમ્સ હોય છે. હિયર O3, જેને O3 વડે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે ઓઝોનનું સ્થાયીકરણનું રૂપાંતર થાય છે, એટલે કે ઓક્સિજન O2 બને છે અને ત્યારે અવિકસિત ઓક્સિજન O પણ ઉત્પન્ન થાય છે. તો ધેર ઇઝ અ
O3 gives the oxygen O2 plus nascent oxygen O. Underdevelopment oxygen risk of the organic matter present in the water without producing an the offensive taste or odor. 2 to 3 mg per liter of ozone give 0.1 mg per liter residue after 10 minutes. Ozonization is a natural way of the disinfection. અવિકસિત ઓક્સિજન પાણીમાં હાજર રહેલા કાર્બનિક પદાર્થોનું વાંધાજનક સ્વાદ અને ગંધ ઉત્પન્ન કર્યા વગર રિડક્શન કરે છે. ઓઝોનની 2 થી 3 mg પર લિટર માત્રા 10 મિનિટ પછી 0.1 mg પર લિટર અવશેષ આપે છે અને ઓઝોનીકરણ પ્રક્રિયા એ જીવાણુનાશનની કુદરતી રીત છે. So this is the process of the ozonization. હવે આપણે તેના ફાયદા જોઈએ. Ozone removes the bacteria from the water as well as the color, odor and the taste. Since the ozone is unstable, the ozone residue when the water reaches the distribution system. Ozonized water tastes and the delicious, while the chlorinated water tastes bitter. ઓઝોનના ફાયદાની વાત કરીએ તો ઓઝોન પાણીમાં બેક્ટેરિયા ઉપરાંત રંગ અને ગંધ અને સ્વાદ પણ દૂર કરે છે. ઓઝોન અસ્થિર અનસ્ટેબલ હોવાથી પાણીનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પહોંચે ત્યારે ઓઝોનના અવશેષ રહેતા નથી. ઓઝોનીકરણ કરેલું પાણી સ્વાદમાં ટેસ્ટી અને પ્લેઝન્ટ લાગે છે, જ્યારે ક્લોરિનેશનવાળું પાણી છે એ સ્વાદમાં બીટર લાગે છે. તો આ ઓઝોનિઝેશનના ફાયદાઓ હતા. હવે આપણે એના ગેરફાયદાની વાત કરીએ. ડિસએડવાન્ટેજીસ. ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ધ ક્લોરિનેશન. તે ક્લોરિનેશન કરતાં વધારે ખર્ચાળ છે. ઇલેક્ટ્રિસિટી ઇઝ રિક્વાયર્ડ ટુ ફોર્મ ઓઝોન. ઓઝોન બનાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર મોર ટર્બિડિટી વોટર. એટલે તે વધારે દોહરા પાણી માટે અનુકૂળ નથી. ક્રિએટિંગ ઓઝોન રિક્વાયર એન ઇન્ટ્રિકેટ ટૂલ કોલ્ડ ઓઝોનાઇઝર. એટલે ઓઝોન બનાવવા માટે આપણે ઓઝોનાઇઝર નામના અટપટા સાધનની આપણે ખાસ જરૂર રહે છે. તો આ એના ડિસએડવાન્ટેજીસ હતા કે તે ક્લોરિનેશન કરતાં ખર્ચાળ છે, ઓઝોન બનાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, વધારે દોહરા પાણી માટે તે અનુકૂળ નથી અને ઓઝોનાઇઝર નામના અટપટા સાધનની જરૂર રહે છે. નાઉ ધ નેક્સ્ટ મેથડ ઇઝ ધ અલ્ટ્રાવાયોલેટ રે ટ્રીટમેન્ટ, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોપચાર. અલ્ટ્રાવાયોલેટ રેસ આર invisible rays of the light with a wavelength of the equal to 1000 to 3000 mu. The sun ray also contain ultraviolet rays that can be used for the disinfection. UV rays are produced by passing an electric current through a mercury vapor in a laboratory quartz bulb. The water that is to be disinfected is passed over this bulb. પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસ એ પ્રકાશના અદૃશ્ય કિરણો છે. તેની તરંગ લંબાઈ 1000 થી 3000 મ્યુ જેટલી હોય છે. સૂર્યના કિરણોમાં પણ પારજાંબલી કિરણો હોય છે. તેનો ઉપયોગ જીવાણુનાશન માટે થઈ શકે છે. લેબોરેટરીમાં ક્વાર્ટઝ બલ્બમાં રાખેલ મર્ક્યુરી વેપરમાંથી પણ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાથી યુવી કિરણો આપણે ઉત્પન્ન થઈ શકે છે. જે પાણીનું જીવાણુનાશન કરવાનું હોય તે પાણીને આ બલ્બ ઉપરથી પસાર કરવામાં આવે છે. This method is the effective for the clean water. UV rays can be penetrate effectively only up to a depth of 30 cm of water. Hence, it is used in a small installation. It means made only for swimming pools. It is also used for the disinfection of water used for the surgical purpose in hospital. આ રીત આમ જુઓ તો સાફ પાણી માટે ખૂબ જ અસરકારક છે અને પાણીની ઊંડાઈ 30 સેન્ટીમીટર સુધી યુવી કિરણો અસરકારક રીતે ભેદી શકે છે. એટલે તેનો ઉપયોગ નાના સંસ્થાપન એટલે કે સ્વિમિંગ પુલ માટે આપણે કરી શકીએ છીએ. તે ઉપરાંત હોસ્પિટલમાં સર્જિકલ માટે વપરાતા સાધનો અને જીવાણુનાશન કરવા માટે આ રીત વપરાય છે. Now its advantages. અલ્ટ્રાવાયોલેટ રે ટ્રીટમેન્ટના આપણે ફાયદાઓ જોઈએ. ઇટ ઇઝ યુઝ
ડઝ નોટ પ્રોડ્યુસ એની ટેસ્ટ ઓર ઓડર ઇન ધ વોટર. તેના ઉપયોગથી પાણીમાં કોઈ પણ જાતના સ્વાદ કે ગંધ ઉત્પન્ન થતા નથી. ધેર ઇઝ એ નો ડેન્જર ઓફ ધી ઓવરડોઝ. એટલે કે ઓવરડોઝનો પણ ભય રહેતો નથી. તે એના ફાયદા છે. એના ડિસએડવાન્ટેજની વાત કરીએ આપણે તો, ગેરફાયદાની વાત કરીએ તો, આવા કિરણો ઉત્પન્ન કરવામાં ખર્ચ વધુ આવે છે. એક્સપેન્સિવ કોસ્ટ ઇન ધ પ્રોડ્યુસિંગ સચ રેઝ. ધ યુઝ ઓફ ધી સચ રેઝ ડઝ નોટ કોઝ રેસિડ્યુઅલ એક્શન. આવા કિરણોના ઉપયોગથી અવશેષની ક્રિયા થતી નથી. તો આ એના ગેરફાયદાઓ હતા. Thank you, student. Today we have discussed about the disinfection, process of the disinfection, method of the disinfection, chlorination, types and the various form of the chlorination process. તેમાં આપણે પ્લેન ક્લોરિનેશન, પ્રી ક્લોરિનેશન, પોસ્ટ ક્લોરિનેશન, બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન, ડીક્લોરિનેશન અને ડબલ ક્લોરિનેશનનું ડિસ્કશન કર્યું. તેમજ ઓઝોનીકરણ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોપચાર મેથડની પણ આપણે ડિસ્કશન કર્યું. તેમજ તેના ફાયદા અને ગેરફાયદાનું પણ આપણે નોલેજ મેળવ્યું. થેન્ક યુ.